જય માતાજી મિત્રો। ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર, ખ્યાતનામ સિંગર, લોક ડાયરાનું ઘરેણું, ગુજરાતનું ગૌરવ એવા કીર્તિદાન ગઢવી અને તેમના જીવન વિશે, તેમના સંઘર્ષ, સફળતા, તેમના પરિવાર વિશે આજે આ વિડીયોમાં વાત કરીશું। કીર્તિદાન ગઢવીનો જન્મ આણંદના વાલોવડ ગામે 23 ફેબ્રુઆરી 1975ના થયેલો। તેઓ જન્મે ચારણ છે એટલે માતા સરસ્વતીની કૃપા તો વિશેષ હોય જ। તેમના પિતાનું નામ બાબુદાન ગઢવી। જન્મ સામાન્ય ઘરમાં થયેલો। પ્રાથમિક અભ્યાસ બાદ ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો। ગ્રેજ્યુએશન માટે વલ્લભ વિદ્યાનગરમાં રહ્યા ત્યારે તેમને આ અભ્યાસમાં મન લાગતું નહીં અને તેઓ બીકોમનો અભ્યાસ અધૂરો મૂકી બરોડાની મ્યુઝિક કોલેજમાં 5 વર્ષ સંગીતનો અભ્યાસ કર્યો। ત્યારથી તેમની જિંદગી સંગીત ક્ષેત્રમાં આગળ વધી। તેમને સંગીત રૂપી રાહ મળી। આ અભ્યાસ કરતી વખતે ઘરની પરિસ્થિતિ ખૂબ કપરી હતી ત્યારે તેમણે ખૂબ સંઘર્ષ કરેલો। તેમની માતાએ પણ કીર્તિદાનના ભવિષ્ય માટે ખૂબ જ તકલીફ વેઠેલી। તેમના એક મોટા ભાઈ પણ છે। પરિવારમાં તેમના કહેવાથી જ તેઓએ સંગીતની લાઈન પકડી લી। જયદેવ ગઢવીના લીધે કીર્તિદાનને પ્રથમ પ્રોગ્રામ નાના અંકેવાળિયા સુરેન્દ્રનગર બાજુ મળ્યો। હનુમાન જયંતીના રોજ તે કાર્યક્રમના અંતે કીર્તિદાનને 400 રૂપિયા મળેલા અને ત્યારથી ધીરે ધીરે કાર્યક્રમો મળવાની શરૂઆત થઈ। બસ કે ટ્રક દ્વારા મુસાફરી કરવાની, રાત્રે કાર્યક્રમમાં પહોંચવાનું। જયદેવ ગઢવીની સાથે 2 વર્ષ તેમણે સાથે પ્રોગ્રામ કરેલા। હજુ પણ કીર્તિદાન જયદેવ ગઢવીનું આ ઋણ ભૂલ્યા નથી। ત્યારબાદ તેમના જીવનનો લોક ડાયરા ક્ષેત્રે ટર્નિંગ પોઈન્ટ એ હતો કે 2006માં નગર મેં જોગી આયા ભજનને પોતાની રીતે શિવરંજની રાગમાં સુવ્યવસ્થિત કરી લોકોની સામે રજૂ કર્યું। આ ભજનથી કીર્તિદાનને એક નવું નામ મળ્યું। કીર્તિદાન તો નગર મેં જોગી આયા ગાય તે। ત્યારબાદ તેમના આલ્બમ, કેસેટો બજારમાં પડવા લાગી। સમય જતાં તેમના લગ્ન સોનલબેન સાથે થયા ત્યારે તેઓ સંગીતના પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા। સોનલબેનનો તેમની કારકિર્દીમાં ખૂબ જ ફાળો રહ્યો છે। તેઓ કહે છે કે તેમનો ભાગ્યોદય તેમના પત્નીને લીધે થયેલો છે। એક સમય એવો પણ હતો કે તેઓ 100 રૂપિયામાં 9 દિવસ નવરાત્રિના પ્રોગ્રામ પણ કરેલા। આવા સંઘર્ષના દિવસો પણ તેમણે જોયેલા છે। લગ્ન બાદ તેઓ રાજકોટ રહેવા ગયેલા અને તેમને ત્યાં પ્રથમ દીકરાનો જન્મ થયો જેનું નામ કૃષ્ણ છે। ત્યારબાદ તેમને પ્રોગ્રામો મળવાનો અને કાર્યક્રમો મળવાનો પ્રસંગો વધતા ગયા અને સતત વધારો થતો ગયો। લોક ડાયરામાં કીર્તિદાનનું નામ એક ટોચ ઉપર આવવા લાગ્યું। ત્યારબાદ તેમની ગાયકીનો સૌથી અદ્ભુત સમય આવ્યો જેને એક મહત્વનો વળાંક મનાય તો છે લાડકી ગીત। કોક સ્ટુડિયોમાં તેમણે લાડકી ગીત માટે પોતાનો અવાજ આપ્યો અને તે સુપરહિટ ગયું। દરેક લોકોના દિલને આ ગીત સ્પર્શી ગયું। ત્યારબાદ તેઓને યુટ્યુબના આલ્બમો, ગુજરાતી ફિલ્મોમાં કામ મળ્યું। ખૂબ સારા એવા ગુજરાતી ફિલ્મોમાં તેમને અવાજ આપેલો છે। કીર્તિદાન ગઢવી મોરારી બાપુને બાપ સમાન ગુરુ માને છે। મોરારી બાપુની ખૂબ જ નજીક રહ્યા છે। માયાભાઈ આહિર અને કીર્તિદાનની મિત્રતા ખૂબ જ પ્રચલિત છે। બંને સાથે મળી અનેક સ્ટેજ પ્રોગ્રામ કર્યા છે। બંનેની જુગલ જોડીને લાખો લોકોએ પસંદ કરી। મોરારી બાપુએ પણ આ બંનેની જોડીના વખાણ કરેલા છે। સંગીત ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ કલાકારો જેમ કે કૈલાશ ખેરે, સોનુ નિગમે, બી ફ્રેન્ક આ લોકોએ પણ કીર્તિદાનના સ્વરને ખૂબ વખાણ્યો છે। કીર્તિદાનની સોનુ નિગમ સાથે ખૂબ સારી મિત્રતા રહી છે। કીર્તિદાનને માં મોગલ ઉપર ખૂબ જ વિશ્વાસ છે। માં મોગલના આશીર્વાદથી જ તેમને સફળતા મળી તેવું તેઓ માને છે। માં મોગલનું મોગલ છેડતા કાળો નાગ તેમના સ્વરે ગવાયેલ ખૂબ જ જાણીતું છે। કીર્તિદાનના મતે તેઓએ પૈસાને બદલે સંબંધને મહત્વ આપ્યું છે। માત્ર ને માત્ર સંબંધ અને તેઓએ કરેલી કમિટમેન્ટ તેને જ મહત્વ આપ્યું। સેવાકીય કાર્યોમાં પણ તેઓ હંમેશા અગ્રેસર રહ્યા છે। શિવરાત્રિ દરમિયાન જૂનાગઢમાં કીર્તિદાન ભવ્ય આયોજન કરે છે 4 થી 5 દિવસનું જ્યાં ભજન અને ભોજનની સંતવાણી અને આ સરવાણી સતત ચાલતી રહે છે। ખૂબ લોકચાહના, મોટું ફેન ફોલોઈંગ ધરાવતો આ કલાકાર ગુજરાતમાં મારા માટે કોઈ બીજો નહીં હોય અને હજુ પણ તેઓ ખૂબ પ્રગતિ કરે અને તેમના સ્વર આપણને વિવિધ રૂપે સાંભળવા મળે તેવી માં મોગલને પ્રાર્થના। મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો। અસ્તુ, જય માતાજી અને હા, કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ચૂકશો નહીં।